નમસ્તે, સૌને જય શ્રી કૃષ્ણ. હું વૈદ્ય મહેશ અખાણી, અમૃત આયુર્વેદ કેન્દ્ર પાલનપુર, છેલ્લા 40 વર્ષથી શુદ્ધ આયુર્વેદ, પંચકર્મ અને વિશેષ કરીને ગર્ભ સંસ્કાર ઉપર કામ કરી રહ્યો છું. તે આજનો મારો વિષય છે સગર્ભાવસ્થા દરમિયાન આયુર્વેદ. આ વિષયનું શીર્ષક બોલતી સમયે મને વિચાર આવ્યો, આજે સગર્ભાવસ્થામાં આયુર્વેદની શા માટે જરૂર છે? 40 વર્ષથી આ વિચાર કરતો આવ્યો છું. કોઈને પૂછવામાં આવે કે તમે યુરિયા, ડીએપી, ઉધેની દવા નાખેલું અનાજ ખાશો કે છાણિયા ખાતરનું અનાજ ખાશો? ત્યારે સૌ કોઈ આપણે પ્રયત્ન કરશું કે છાણિયા ખાતરથી પકાવેલું અનાજ ખાવું જોઈએ. આયુર્વેદનું તેટલું મહત્ત્વ છે. બીજું, બધી જગ્યાએ માત્ર કેલ્શિયમ, હિમોગ્લોબિન, ફોલિક એસિડ આટલો જ વિચાર થાય છે, જ્યારે આયુર્વેદ તે સર્વાંગી વિકાસ કરે છે. હું ઉદાહરણ તરીકે શરૂઆત કરું છું, પછી આપણે એના વિશે ડિટેલ જોઈશું. સગર્ભાવસ્થા દરમિયાન બીજા અને ત્રીજા મહિનામાં જે આયુર્વેદ દ્વારા ઔષધ અને માર્ગદર્શન આપવામાં આવે છે, તેનાથી બાળકમાં શૌર્ય, તેજ અને પરાક્રમ, ત્યાગ, સમર્પણ અને ભાવના ગુણો વિકસિત થાય છે. ચોથા મહિનામાં જે માર્ગદર્શન આપવામાં આવે છે, તેના દ્વારા કેટલીક બાબતો નિશ્ચિત થાય છે કે ચોથા મહિનામાં ઈશ્વરનું અવતરણ થાય છે, ભવિષ્ય કથન થાય છે, હૃદયની તંદુરસ્તી નિશ્ચિત થાય છે. પાંચમા મહિનામાં મનનો વિકાસ થાય છે. છઠ્ઠા મહિનામાં બુદ્ધિનો વિકાસ થાય છે. સાતમા મહિનામાં બાળક સંપૂર્ણ તૈયાર થયું હોય છે, એને સર્વાંગી વિકાસ કરવાનો હોય છે. શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા એને ભણાવવાની હોય છે. આઠમા મહિનામાં ઓજની અદલા બદલી થતી હોય છે, એટલે ઓજની વૃદ્ધિ કરવાની હોય છે. અને નવમા મહિનામાં 7 અને 8ની બંને વાતો આગળ લઈ જવાની હોય છે. આ બધી બાબતોનો વિચાર કોઈ શાસ્ત્રમાં ક્યાંય જોવા મળે છે ખરો આપણને, જે આયુર્વેદમાં છે? તેટલા માટે સગર્ભાવસ્થામાં આયુર્વેદ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. આપણે બાળકને શિક્ષણ ક્યાં સુધી આપી શકીએ છીએ? તો આજના શિક્ષણ શાસ્ત્રીઓ પણ કહે છે કે 7 વર્ષનું બાળક થાય ત્યાં સુધી જ શિક્ષણ આપી શકાય છે. પછી એનામાં જે પડ્યું છે તેને બહાર કાઢવામાં આવે છે. તેમાંનું પણ 70% શિક્ષણ સગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવે છે. 30% શિક્ષણ જ જન્મથી 7 વર્ષ સુધી આપવામાં આવે છે. 70% શિક્ષણ સગર્ભાવસ્થા દરમિયાન. અને કયું શિક્ષણ? જે મેં હાલ વાત કરી તે મન, બુદ્ધિનો વિકાસ, હૃદયની તંદુરસ્તી, શૌર્ય, તેજ અને પરાક્રમના ગુણો, ઓજની વૃદ્ધિ. આ બધી વાતો શું જરૂરી નથી લાગતી? આયુર્વેદ દ્વારા જેમ અનાજ છાણિયા ખાતરથી તૈયાર થયેલું હોય તે આપણને ઉત્તમ લાગે છે, તેવી રીતે આયુર્વેદના ઔષધોથી તૈયાર થયેલું બાળક તે તો ઉત્તમ છે જ. તેમાં બધી જ બાબતોનો વિચાર કરવામાં આવ્યો છે. હિમોગ્લોબિન વધારવાનું, કેલ્શિયમ વધારવાનું, આ બધી જ બાબતોનો વિચાર છે. ઉપરાંતમાં આ બધી બાબતો લેવામાં આવી છે. તેથી સગર્ભાવસ્થા દરમિયાન આયુર્વેદ શ્રેષ્ઠ છે. બીજે બધા વિજ્ઞાન સારા જ છે, પણ આયુર્વેદ તે આયુર્વેદ છે. તો આપણે એના વિશે આપણે ઊંડાણથી અભ્યાસ કરીએ. સૌની પહેલાં વાત કરીએ પ્રથમ મહિનો. ગર્ભાધાન થઈ ગયું, પણ પ્રથમ મહિનામાં કોઈને ખબર પડે ખરી કે પ્રેગ્નન્સી છે કે કેમ? આયુર્વેદે કીધું છે. આજનું મોડર્ન સાયન્સ હજુ સુધી ત્યાં સુધી પહોંચ્યું છે કે કેમ શંકા છે. આર્તવ દર્શન ન થાય મહિના પછી એટલે નક્કી કરવામાં આવે કે પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ. પણ આયુર્વેદ તો જ્યારે સમાગમ થાય પુરુષ સ્ત્રીનું તે પછી 4-6 કલાકની અંદર જ કહી શકે છે કે પ્રેગ્નન્સી છે કે કેમ. તેના કેટલાક લક્ષણો બતાવ્યા છે, પણ એ લક્ષણો સ્ત્રી પોતે અનુભવ કરી શકે. શક્તિ સદનમ સ્ફુરણચ યોને આ બધી બાબતો લખી છે,
જે અહીંયા આપણે એના પર વિસ્તારથી આપણે વાત કરવી નથી, પરંતુ મારે મહત્ત્વની વાત તે કરવી છે કે સગર્ભાવસ્થા પ્રથમ મહિનામાં શું ખાવું અને શું ન ખાવું તેની વાત કરી મહત્ત્વની છે. આયુર્વેદમાં એક શબ્દ વાપર્યો છે કે પ્રથમ મહિનામાં ગરમ કરીને એવું ઠંડુ કરેલું કે જાણે ફ્રીજમાંથી બહાર કાઢ્યું હોય, પણ ફ્રીજમાં મૂક્યા વગરનું તેવું બહાર રાખેલું તેવું ઠંડુ દૂધ પીવું. આનો અર્થ શું કે ગરમ દૂધ પણ પ્રથમ મહિનામાં સ્ત્રી સહન કરી શકતી નથી. એટલે કે પ્રેગ્નન્સી તમને રહી છે તેવી ખાતરી થાય કે થાય તરત જ ઉછળકૂદ, નાચગાન કે ફરવા જવું કે પતિ પત્નીના સંબંધો, જાતીય સંબંધો બાંધવા કે વજન ઉપાડવું, આ બધી વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. એટલું જ નહીં, ગરમ ખોરાક, તીખા તળેલા ખોરાક પણ નહીં ખાવા જોઈએ. આ આપણને સમજાવે છે. આજે મોટા ભાગના ઘણા બધા, કારણ કે એક તો લેટ મેરેજીસ થાય અને લગ્ન થાય પછી ફરવું છે, મજા કરવી છે, આમાં પ્રેગ્નન્સી રાખે ને, ઉંમર વધી, મોટી ઉંમરે લગ્ન થાય અને પછી જોઈશુંમાં પ્રેગ્નન્સી રહે નહીં અને રહ્યા પછી પણ હજુ જૂની ઉછળકૂદ ચાલુ જ હોય. તેમાં બહેનો, મોટાભાગની બહેનો એવું કહેતી આવે છે કે સાહેબ ધબકારા બાળકને નથી આવતા અને બાળકને મિસ કરાવવું પડે છે, કાં તો મિસ થઈ જાય છે. કેમ? કારણ કે પ્રથમ મહિનો બરાબર સાચવ્યો નથી. માટે પ્રથમ મહિનામાં જ દૂધ પણ ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ પીવાનું છે, ફ્રીજમાં મૂક્યા વગરનું. એવો જ ખોરાક, એટલે દૂધ, ભાત, ઘી જેવો જ ખોરાક. ફ્રૂટ પણ જે ચીકુ, દ્રાક્ષ જેવા ફ્રૂટ ખાઈ શકાય, કેરી પણ લઈ શકાય, પાકી કેરી હોય તે, અને સત્તાવરી, જેઠીમધ જેવા ઠંડા દ્રવ્યો લઈ શકાય. આ પ્રથમ મહિનામાં આટલી કાળજી લેવામાં આવી હોય તો પછી પ્રેગ્નન્સી મેન્ટેન થાય. આજે મેન્ટેન થવું મુશ્કેલ થઈ ગઈ છે. આજે પિક્ચરો જોવા જાય, ના બહુ સારું પિક્ચર હતું હો, પણ પિક્ચરોનો તોફાન તમારા બાળકને પણ અંદર તોફાન કરાવે છે અને તેમાં પણ એના ધબકારા જતા રહે છે. મોબાઈલમાં પણ જોતા હોય, રીલ્સ જોતા હોય. ખોટું છે. એક વાક્ય, મારે સુંદર વાક્ય મેં સાંભળ્યું છે, મને બહુ ગમ્યું છે. એક વાક્ય હું દરેક સગર્ભા બહેનને માટે ખાસ કહીશ. જેટલો મોબાઈલ તમારાથી નજીક તેટલો ભગવાન તમારાથી દૂર, અને જેટલો મોબાઈલ તમારાથી દૂર તેટલો ભગવાન તમારાથી નજીક. અર્થાત તમારું બાળક તમારાથી નજીક. અહીં ભગવાન તમારા બાળકને માટે હું વાપરું છું શબ્દ. મોબાઈલ દૂર રાખશો તો જ તમારું બાળક તમારાથી નજીક રહેશે. સગર્ભાવસ્થા દરમિયાન અને જન્મ પછી પણ એ બાળક તમારું બનીને રહેશે, તમારી પાસે રહેશે, તમારા સંસ્કારો લેશે અને તે પ્રકારે એની વૃદ્ધિ થશે. પણ જેટલો મોબાઈલ દૂર હશે, તો મોબાઈલ નજીક હશે તેટલું બાળક તમારાથી દૂર, તમારા કુટુંબથી દૂર, તમારા સંસ્કારથી દૂર, તમારા વિચારોથી દૂર. અને એટલું જ નહીં, કદાચ પહેલાં બીજા મહિનામાં તમે ત્રીજા મહિના સુધી મોબાઈલનો વધારે ઉપયોગ કર્યો હશે તો બાળકનો જન્મ જ નહીં થાય. ધબકારા જતા રહે. ફોન કરવાને લેવા પૂરતો ઉપયોગ કરીએ, બાકી મોબાઈલનો ઉપયોગ નહીં કરવો જોઈએ. પહેલો મહિનો પૂરો થયો. બીજો મહિનો બાળકનો વિકાસની શરૂઆત થાય છે. બાળક પેશી આકારનું બને છે કે અર્બુદ આકારનું બને છે. ધીરે ધીરે વિકાસ થાય છે. એનો વજન વધતું નથી એટલું બાળકનું, પણ વિકાસ જરૂર થાય છે. ત્યારે તે સમયે જે પહેલા મહિનામાં ખોરાકની કાળજી લીધી છે તે જ પ્રકારે દૂધ, ઘી, ફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ. નહીં પણ ઘી નથી ખાતા અમે તેવી ભાવના છોડી દેવી જોઈએ. ઘી નહીં ખાવું તેવું નહીં માનવું. દૂધમાં ઘી નાખીને પણ ખાવું. ઘીની બનાવટો પણ લેવી. શીરો, સુખડી, લાડુ આ પણ લેવું. સાથે આયુર્વેદની રીતે ખાસ વાત કરું, 6 ગળ્યો ખાટો ખારો, કડવો તીખો તુરો, 6 રસયુક્ત આહારનું સેવન કરવું જોઈએ. પરંતુ વિશેષ કરીને કષાય રસ પ્રધાન કે તીખો, કષાય એટલે તુરો અને તીખો રસવાળા ખોરાકો હમણાં પહેલાં બીજા મહિના, ત્રીજા મહિના સુધી ઓછા લેવા જોઈએ. જેમ તમે તમારે કૃષ્ણ જેવું બાળક જોઈએ છે ને, તો કૃષ્ણ ભગવાનને તમે તમારા ઘરે ઠાકોરજી રાખ્યા છે તો ઠાકોરજીને તમે શું ધરાવશો? જેવું ધરાવવાના હોય તેવું ખાવું જોઈએ. માખણને મિશ્રી, માખણ વધારે ખાવું જોઈએ.
દૂધમાં ઘી નાખીને લેવું જોઈએ, માખણ વધારે લેવું જોઈએ. બીજા મહિનાની વાત કરું છું. ભગવાનને ફ્રૂટ ધરાવીએ, ફ્રૂટ ખાવું જોઈએ, પણ લસણ ડુંગળી આપણે ભગવાનને ધરાવતા નથી, જંક ફૂડ ધરાવતા નથી, તો તે નહીં ખાવું જોઈએ. સગર્ભાવસ્થાના 9 મહિના દરમિયાન આ પ્રકારે કાળજી રાખવામાં આવે તો વધુ સારું, પરંતુ પહેલા, બીજા, ત્રીજા મહિના માટે તો ખાસ કાળજી રાખવી કે લસણ ડુંગળી અને જંક ફૂડ નહીં ખાવા જોઈએ. મન તમારું વિકારી અને તામસી બને તેવો ખોરાક નહીં લેવો જોઈએ. વ્યાયામ પણ પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ ગઈ છે તમને, પછી વ્યાયામ બહુ મર્યાદિત રાખવાનો છે. ઘરનું વાતાવરણ હસતું ખીલતું રાખવાનું અને વ્યાયામ મર્યાદિત રાખવાનો છે. કેવો વ્યાયામ કરી શકાય તે આપણી ચિલ્ડ્રન યુનિવર્સિટીના કોર્સ નિયમિત જે કરતા હશે બહેનો, તેમને બધું ધ્યાનમાં છે કે ત્યાં ક્લાસીસમાં આપણને નિયમિત રીતે વ્યાયામ કરાવે છે, કે જેમાં પવન મુક્તાસન, તાડાસન આવા વ્યાયામ કરી શકાય. પણ શરીર, પેટ જેમાં વળે છે તે વ્યાયામ નહીં કરવા જોઈએ. વજન ઉપાડવાના વ્યાયામ નહીં કરવા જોઈએ. બીજો મહિનો અને ત્રીજો મહિનોથી પુંસવન સંસ્કારનો મહિનો છે, જેની વાત આપણે પછી કરીશું. પણ તોય પુંસવન સંસ્કારનો ઉલ્લેખ કર્યો છે તો થોડીક વાત કરું. પુંસવન એટલે એ પુરુષ શબ્દ શાસ્ત્રમાં મેલ માટે નથી. પુરુષ શબ્દ પૂરી શરીરે શેતે ઇતિ પુરુષ, આ શરીરરૂપી નગરીમાં જે રહે છે તેને પુરુષ કહેવાય. અર્થાત આત્મા ઉપર સંસ્કાર કરવાના સંસ્કાર છે, પુંસવન સંસ્કાર છે, જે સગર્ભાવસ્થાના 1.5 મહિનાથી 2.5 મહિના કે 3 મહિના સુધીમાં કરી શકાય છે. કેવી રીતે કરવા, શું કરવા, તે આપણે એનો એક અલગથી વિષય આપણે લઈશું. સગર્ભાવસ્થાનો ત્રીજો મહિનો. ત્રીજા મહિનામાં બાળકનો વિકાસ હજુ વધારે થાય છે, અને બાળકનો વિકાસ થતો હોય ત્યારે આ જ જે બીજા મહિનામાં જે કાળજી લીધી છે ખોરાકની, તે જ પ્રકારની ખોરાકની કાળજી લેવાની છે. પરંતુ માંસ ધાતુ કે લોહી ધાતુ વધે તે માટે આપણે પ્રયત્નો કરતા જવા જોઈએ. સગર્ભાવસ્થાના પહેલા, બીજા અને ત્રીજા મહિનામાં બાળક મા પાસેથી 0.5 થી 1 ગ્રામ લોહી લે છે. ગમે તેટલો સારો ખોરાક ખાવામાં આવે તો પણ, અને ગમે તેટલી દવાઓ લેવામાં આવે તો પણ 1.5 ગ્રામથી વધારે લોહી સામાન્યતઃ વધારી શકાતું નથી. આયુર્વેદના આમલકી ઘૃત જેવા ઔષધો લેવામાં આવે અને લોહી વધારે વધે તે અલગ વસ્તુ છે, પણ સામાન્યતઃ ઔષધોથી વધતું નથી. લોહી વધારનારા ઔષધોની વિચાર કરીએ તો કાળી દ્રાક્ષ, દાડમ આ લોહી વધારનારું બેસ્ટ ઔષધ છે. તેટલા માટે અમે લોકો દરેક સગર્ભા બહેનને 9 મહિના દરમિયાન કાળી દ્રાક્ષનું પાણી પીવાની સલાહ આપીએ છીએ. શતાવરી, જેઠીમધ અને કાળી દ્રાક્ષનું પાણી આ પ્રત્યેક સગર્ભા બહેને 9 મહિના માટે લેવું જોઈએ. શતાવરીનું ચૂર્ણ કે શતાવરીના મૂળિયાનો રસ પણ લઈ શકાય. જેઠીમધનું ચૂર્ણ પણ મળે આપણને બજારમાં, તે લઈ શકાય. શતાવરીનો ક્ષીરપાક પણ ઉત્તમ ઔષધિ છે. ક્ષીરપાક એટલે શું સમજાવી દઉં, જે ખાસ બીજા, ત્રીજા મહિનામાં લઈ શકાય, લેવો જોઈએ. ક્ષીરપાક એટલે 1 ચમચી શતાવરીનો પાવડર, 1 કપ દૂધ અને 4 કપ પાણી, જરૂરી માત્રામાં ખાંડ કે સાકર ઉમેરી અને ઉકાળવાનું. પાણી બધું બળી જાય ત્યાં સુધી ઉકાળવામાં આવે. પછી જે વધ્યું તે શતાવરીનો ક્ષીરપાક. આ શતાવરીનો ક્ષીરપાક એ શરીરને ઠંડક આપે છે, બળ આપે છે, ગરમીના બધા જ રોગો દૂર કરે છે અને શરીરની બધી જ ધાતુઓને પુષ્ટિ આપે છે. તેટલા માટે શતાવરીનું બીજું નામ છે શતવીર્યા સહસ્ત્રવીર્યા, 1000 ગણી તાકાત આપે છે. યષ્ટિમધુ, જેઠીમધ પણ એક રસાયણ ઔષધ છે. બળ વધારે છે, બુદ્ધિ વધારે છે, કફના દોષો દૂર કરે છે, શરદી કફ મટાડે છે, વર્ણ સારો કરે છે, આંખોની તંદુરસ્તી સુધારે છે, વાળ કાળા અને ઘાટાને લાંબા કરે છે. એટલે શતાવરી, જેઠીમધ અને દૂધ, ગાયનું દૂધ, ગાયનું ઘી. એક ગાયના દૂધની વાત કરી એટલે મને એક પ્રસંગ યાદ આવે છે. એક જગ્યાએ મારે જવાનું થયું તો એમનો 10 વર્ષનો બાળક ઓળખી ગયો અને મમ્મીને કહેવા લાગ્યો કે હું બાલ મંદિરમાં હતો ને જ્યારે 3-4 વર્ષનો, જ્યારે બાલ મંદિરમાં મૂક્યો 4 વર્ષનો, ત્યારે કે આ સાહેબ અમારે ત્યાં સ્કૂલમાં આવ્યા હતા. એટલે મેં બેનને પૂછ્યું કે તમે આટલી બધી મેમરી બાળકની છે, હું તો ખાલી 15-20 મિનિટ માટે ગયો સ્કૂલમાં તો પણ ઓળખી ગયો, આટલા 5-7 વર્ષ પછી એને યાદ આવ્યું, તેનું કારણ શું? આટલી બાળકની તમારી યાદશક્તિ શા માટે છે? એ બાળક પહેલા ધોરણથી 12 સાયન્સ સુધી થ્રુઆઉટ મોર દેન 95 to 100% એને આવ્યા છે.
સાયન્સમાં. તો પૂછ્યું બેનને, તો એને મને કીધું કે મારું બાળક જ્યારે મારું પેટ હતું ને ત્યારથી મેં એક પણ દિવસ ગાયનું દૂધ અને ગાયનું ઘી સિવાય બીજું મેં દૂધ ઘી પીધું નથી. અને સતત હું ભગવાનનું ધ્યાન કરતી હતી. એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારા બેન હતા. સતત હું સ્વામીજીની પૂજા કરતી હતી અને ધ્યાન કરતી હતી. ચિત્ત એકાગ્રતા એ બીજા મહિના ત્રીજા મહિનાથી જરૂરી છે. જેટલું વધારે ચિત્ત એકાગ્ર કરવામાં આવે, ધ્યાન કરવામાં આવે, તેટલું બાળક તમારું બુદ્ધિશાળી બને, તેજસ્વી બને, સૌંદર્યવાન બને. જે બીજા ત્રીજા મહિનાથી ટેવ પાડવાની છે. ચોથો મહિનો એટલે હૃદય વ્યક્ત થાય છે. ચોથા મહિનાના અંતમાં ડૉક્ટરને ધબકારા સંભળાય છે. બેનને 5મા મહિનામાં સંભળાય, પણ હૃદય વ્યક્ત થાય છે. ઈશ્વરનું અવતરણ થાય છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. ભગવાન કે હું હૃદયમાં બેઠો છું. ઈશ્વરનું અવતરણ થાય છે. ઈચ્છા પૂર્તિનો મહિનો છે. બાળકની પ્રત્યેક ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ ચોથા મહિનામાં. હૃદયના વ્યક્તિકરણનો મહિનો છે. તેથી કરીને ચોથા મહિનામાં હૃદયને બળ મળે તેવા ખોરાક વિશેષ લેવા જોઈએ. અને તે એટલે કાળી દ્રાક્ષ, દાડમ, ફાલસા હૃદય માટે બેસ્ટ કહેવાય છે. કેરી, મીઠી, લીંબુ, મોસંબી, સંતરા, આ બધા ફ્રૂટ વધારે લેવા જોઈએ. મનની શાંતિથી હૃદયને બળ મળે. મનને શાંત રાખવું જોઈએ. ખૂબ ધ્યાન કરવાનું, ખૂબ શાંત ગમે તેટલી ઉથલપાથલ થાય, કોઈ ચિંતા નહીં કરવી જોઈએ, વિચાર નહીં કરવા જોઈએ. ચોથો મહિનો ઈચ્છા પૂર્તિનો મહિનો છે. સગર્ભા બેનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ. આ વાક્ય બહુ મહત્વનું છે, બહુ સમજવા જેવું છે. સગર્ભા બેનના બધા જ સંપૂર્ણ કુટુંબીજનોએ આ વાક્ય યાદ રાખવા જેવું છે, સમજવા જેવું છે. જો સગર્ભા બેનની ચોથા મહિના સમયની તેની ઈચ્છાઓ પૂર્ણ થતી નથી તો બાળક અલ્પ ઇન્દ્રિયોવાળું થાય છે તેવું આયુર્વેદમાં લખ્યું છે. કેવા શબ્દો વાપરે છે જરા મારાથી ન બોલી શકાય, પણ શાસ્ત્રમાં લખાય છે એટલે કહું છું કે સગર્ભા બેન એમ કે મને સ્મશાનમાં જઈને માંસ ખાવાની ઈચ્છા થઈ છે, તો પણ ના ન પાડવી. અર્થાત આપવું એવું નથી, પણ ના ન પાડવી, પણ ધીરે 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 એને વાળવી. એનો અર્થ એવો થયો, આ છેલ્લી વાત કરી દીધી, એનો અર્થ એવો થયો કે સગર્ભાની એક પણ ઈચ્છાઓ અધૂરી રાખવી નહીં અને તેનું અપમાન ન થવા દેવું. નહીતર તેના એટલી અલ્પ ઇન્દ્રિયો, ત્યાંની તેટલી ખામી શરીર એના મનમાં બુદ્ધિમાં થશે. ઉદાહરણ તરીકે કોઈ બાળકને, કોઈ બેનને એ વખતે કુટુંબમાં બેઠા છે ને કોઈ વાત રજૂ કરે છે ત્યારે એમ કે મારું કહેવું છે કે આ પ્રકારે આપણે ઘરમાં કરવું જોઈએ. ત્યારે ઘરના સભ્યો એમ કહે, અરે બેસી જા, તને શું ખબર પડે? આવું કહેવાથી તેનું મન દુભાય. એ બાળક મોટો થઈને સ્કૂલમાં શિક્ષકની સામે પ્રશ્ન રજૂ નહીં કરી શકે, વ્યક્ત નહીં કરી શકે, એને પગ ધ્રુજશે. ઉલટું જ્યારે સગર્ભાવસ્થામાં બેન હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવામાં આવે, તેની જ વસ્તુ માન્ય રાખવામાં આવે, તેને હિંમત આપવામાં આવે તો બાળક પણ મનથી હિંમતવાળો થશે. એક ક્યારેય પણ ઢીલો અને લાચાર નહીં બને. શરીરથી બળવાન હોય પણ લાચાર બને બાળક. મારાથી થાય શું, હું ન કરી શકું, આ વૃત્તિ તેની જવી જોઈએ. અને તે માટે સગર્ભાવસ્થાથી જ એની તૈયારી કરવી જોઈએ. એનું સન્માન કરો, ઘરના સૌએ એનું સન્માન કરવું જોઈએ. ચોથો મહિનો બહુ ઈચ્છા પૂર્તિ માટેનો મહિનો છે, ભવિષ્ય કથનનો મહિનો છે. ચોથા મહિનામાં સગર્ભા બેન જે કંઈ બોલશે, ચાલશે, વિચારશે, હરશે, ફરશે, ખાશે, પીશે, જેવું પહેરશે, તે બધું જ તેની ઈચ્છા નથી, તેના બાળકની ઈચ્છાથી થાય છે. તેથી આ બધી વસ્તુ જો કોઈ વ્યક્તિ ડાયરીમાં નોંધ કરી રાખે અને 10 વર્ષ પછી ખોલે તો તેને ધ્યાનમાં આવશે કે મારું બાળક અદ્દલ આવું જ છે. ચોથા મહિનામાં જેવું વિચારશો તેવું પ્રાપ્ત કરશો. પણ રોકવાની નથી ઈચ્છાઓ, એને સન્માન આપવાનું છે, એને વાળવાની છે. ભવિષ્ય કથનનો મહિનો છે, ઈચ્છા પૂર્તિનો મહિનો છે અને ઈશ્વરના અવતરણનો મહિનો છે. ઘણી વખત ગમતમાં કહું છું કે કોઈ તરત દિલ્હીથી ફોન આવે, આપણે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આવવાના છે, શું તૈયારી કરીએ? કલ્પના કરજો. ઓહો, આખું ઘર સજાવી દઈએ, કલર કરી દઈએ, આખું ગામ સજાવી દઈએ અને સુગંધિત અત્તરના ફુવારા લાગતા હોય તેવું બનાવી દઈએ, ઘરમાં સારી સારી વસ્તુ લાવી દઈએ, ફ્રૂટ લાવી દઈએ, ગાયનું ઘી, દૂધ લાવી, કેટલી બધી વસ્તુ એમને શું પસંદ છે, શું નથી પસંદ, બધું જ ભેગું કરીએ. તો આ તો જગતનો નાથ જગન્નાથ તે તમારા ખોળે પધારવાનો છે. તો કેવી તૈયારી કરીએ આપણે?
ચોથા મહિનામાં દરરોજ વહેલું બ્રહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠેત સ્વસ્થ રક્ષાર્થમ આયુષ્ય. વહેલા ઉઠજો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનું ધ્યાન પૂજન કરજો. ચારે બાજુ રંગોળી પૂરજો, ભગવાનને આવકારજો. ચોથો મહિનો. પાંચમો મહિનો મન માટેનો મહિનો છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધન મોક્ષયો ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. ગીતામાં લખ્યું છે. ઇન્દ્રિયોનો માલિક મન છે. તેટલા માટે જ આપણા ધર્મમાં એકાદશીનું મહત્વ આવ્યું. એકાદશી એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. એ મન ભગવાનના ચરણે ધરવું તેનું નામ એકાદશી છે. અને આવું મન મજબૂત બનાવવા માટે, મન પાવરફુલ, પ્રોગ્રેસિવ અને સેન્સિટિવ બનાવવા માટે 5મો મહિનો છે. અને તે એટલે કોન્સન્ટ્રેશન, મૂર્તિ પૂજા. મનને મજબૂત બનાવવાની ઉત્તમ દવા મૂર્તિ પૂજા. અને બુદ્ધિનું સ્નાન, સ્વાધ્યાય, જે 6થા મહિનામાં આવશે. 6થા મહિનામાં બુદ્ધિ પ્રગલ્ભ બને છે અને 5મા મહિનામાં મન પ્રગલ્ભ બને છે. એટલે મન મજબૂત બનાવવા માટે, મન એટલે સંકલ્પ, દ્રઢ સંકલ્પ માણસ કરતો થાય અને મજબૂત તે સંકલ્પને પાળીને આગળ ચાલતો થાય તેવું કરવું હોય તો કોન્સન્ટ્રેશન જરૂરી છે. જેટલું વધારે કોન્સન્ટ્રેશન સગર્ભાબેન કરશે, જે પહેલી વાત કરી બીજા ત્રીજા મહિનામાં, તે જ પ્રકારે 5મા મહિનામાં પણ એટલું જ જરૂરી છે. 6થા મહિનામાં બુદ્ધિ પ્રગલ્ભ બને છે, બળવાન બનતી હોય છે, શુદ્ધ બુદ્ધિનો બાળક બને છે. માણસ કહેવાય છે કારણ કે તે બુદ્ધિશાળી પ્રાણી છે. એમ કહેવું તો કહેવાય, આપણે પગથી નથી ચાલતા, માથાથી ચાલીએ છીએ. માથાથી ચાલે તે માણસ. તેટલા માટે જ ગીતાના 15મા અધ્યાયમાં પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલમ અધ શાખમ. મૂળ ઉપર છે. બુદ્ધિ સારી બનવી જોઈએ, બુદ્ધિ નિર્ણયાત્મક બનવી જોઈએ. અને આવી બુદ્ધિ બનાવવા માટે 5મો મહિનો છે. અને બુદ્ધિ નિર્ણયાત્મક બનાવવા માટે સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય એટલે સત્વિચારોનું ચિંતન, સત્વિચારોનું મનન અને સત્વિચારોનું અધ્યયન. સારા વિચારો વાંચવા જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ અને બીજાને કહેવા જોઈએ, જેને નિદધ્યાસન કહેવાય. તો બાળકની બુદ્ધિ પવિત્ર બને, ઉત્તમ બને, કલ્યાણકારી બને. પછી આવે 7મો મહિનો. 7મો મહિનો એટલે બાળક સંપૂર્ણ તૈયાર છે. બાળકનો જન્મ થાય તો જન્મ થઈ શકે છે અને એ કોઈ ખોડખાપડા વગર જન્મ થાય, એના સીમો મૂકો ન પડે, પરંતુ એનું વજન ઓછું હોય, વિકાસની જરૂર છે. સાથે શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા શીખવાનો મહિનો છે. 6થા મહિનામાં બાળકમાં માંસ ધાતુ વધારવાની જરૂર છે અને 7મા મહિનામાં અસ્થિ ધાતુ વધારવાની જરૂર છે, કેલ્શિયમ વધારવાની જરૂર છે, જે કેળા ખાવાથી વધી શકે. દૂધ અને કેળાનો સાથે ન લઈ શકાય, અલગ પણ દૂધ અને કેળાનો ઉપયોગ વધારે કરવો જોઈએ. તમારે જેવું બાળક બનાવવું છે તેવું વિદ્યા 7મા મહિનામાં આપવાની છે. શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા, જે કંઈ વિદ્યા ભણાવી છે, વેદ, ઉપનિષદ, ગીતા, જે કંઈ ભણાવવું હોય તે બધું 7મા મહિનામાં ભણાવી શકાય છે. અને તે બાળકને યાદ રહેશે, કાયમી માટે યાદ રહેશે. આજે પણ કેટલાક કિસ્સા સાંભળી છે આપણે હમણાં કે 4 વર્ષનો બાળક તે આખી ગીતા બોલે છે. આ બધા કંઈક હમણાં ન્યૂઝપેપરમાં સાંભળીએ છીએ. કોઈ 4 મહિનાનું બાળક એ જે પ્રશ્નો પૂછીને જવાબ આપે છે. આ શું છે? સગર્ભાવસ્થા દરમિયાન મેળવેલું જ્ઞાન છે. 8મો મહિનો અસ્થિર ભવતી ઓજ. ઓજ ટ્રાન્સફર થાય છે. ઓજ એટલે 7 ધાતુઓનો સાર. રસ, લોહી, માંસ, ચરબી, હાડકાં, મજ્જા અને શુક્ર, આ 7 ધાતુઓનો સાર એટલે ઓજ. ઓજ ટ્રાન્સફર થાય છે. એક દિવસ ઓજ બાળકમાં હોય ત્યારે મા ડલ હોય, એક દિવસ ઓજ બાળક મામો હોય ત્યારે બાળક ફરતું ન હોય. જો 8મા મહિનામાં ડિલિવરી થાય તો મુશ્કેલ હોય છે. આયુર્વેદમાં તો જોખમી લખ્યું છે. હવે આજના આધુનિક સગવડોને કારણે બાળકને તકલીફ નથી પડતી, પરંતુ 8મો મહિનો ખૂબ કાળજીપૂર્વક ચાલવાનો મહિનો છે. એ વખતે કોઈ સાહસ કે વધુ બહાર જવાનું, મુસાફરી કરવાની ટાળવું જોઈએ. કોઈ જોખમી સાહસ તો નહીં જ કરવું, પણ પ્રવાસ પણ ટાળવો જોઈએ. એક ડગલું વિચારપૂર્વક ચાલવું જોઈએ અને બાળકને ખૂબ સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓજ વધે. ઓજ ક્યારે વધે? તો જ્ઞાનથી ઓજ વધે. જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ વધારે.
ફરી પાછું મને અહીંયા ગીતાનો શ્લોક યાદ આવે છે કે ગીતાના 13મા અધ્યાયમાં લખ્યું છે, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતત જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. અધ્યાત્મ જ્ઞાન એને જ જ્ઞાન કહેવાય, અજ્ઞાનમ યદતો અન્યથા, બાકી બધું અજ્ઞાન. એટલે 8મા મહિનામાં અધ્યાત્મનું જ્ઞાન આપવું જોઈએ. સાથે સાથે જે 7મા મહિનાની વાત છે તે તો આપવી જ જોઈએ, શસ્ત્રશાસ્ત્ર વિદ્યા, પણ અધ્યાત્મ જ્ઞાન પણ એટલું જ આપવું જોઈએ. તેનાથી ઓજની વૃદ્ધિ થાય છે. શરૂઆતમાં બતાવ્યું તે પ્રમાણે દૂધ ભાત ઘીનો ખોરાક, સૌમ્ય આહાર, સાત્વિક આહાર, રસ્યા સ્નિગ્ધા સ્થિરા રુદ્યા, એ બધો આહાર લેવામાં આવે તો ઓજની વૃદ્ધિ થાય છે. અને 9મો મહિનો એટલે પ્રસૂતિની તૈયારી. પ્રસૂતિની તૈયારી કેવી રીતે કરવી તે આપણે બીજા સેશનમાં આપણે જોઈશું. 9મા મહિનામાં 7મા 8મા મહિનામાં જે તૈયારી કરીએ છીએ તે તો કરવાની જ છે. ઉપરાંતમાં પ્રસૂતિ ગમે ત્યારે થઈ શકે છે, તો કેવી રીતે તૈયારી કરવી તે મેં શરૂઆતમાં બતાવ્યું તે પ્રમાણે. પહેલાં બીજા ત્રીજા મહિનામાં 1 ગ્રામ જેટલું લોહી બાળક લે છે. ચોથા પાંચમા છઠ્ઠા મહિનામાં 1.5 ગ્રામ બાળક લોહી લે છે. અને 7મા 8મા 9મા મહિનામાં બાળક 1.5 થી 2 ગ્રામ લોહી લે છે. અને 1.5 ગ્રામથી વધારે તાકાત કોઈ આહારમાં, ઔષધમાં નથી. તેથી લોહી વધે તેવા પ્રયત્નો શરૂઆતથી કરવા જોઈએ, જે આપણે ઔષધો બતાવ્યા છે. જેમાં કાળી દ્રાક્ષનું પાણી મારો આગ્રહ હોય છે કે બધાને 9 મહિના લેવું જોઈએ. હા, જે કાળી દ્રાક્ષથી ઝાડા થવાની શક્યતા રહે છે, ઝાડા થતા હોય તો નહીં લેવાનું, અન્યથા લે તો દાડમનો રસ લેવાનો. દાડમથી ઝાડા મટે, કાળી દ્રાક્ષથી ઝાડા થાય. થોડું આટલું કાળજી રાખવી જોઈએ વધુ લેવામાં આવે તો. બસ આપણું સગર્ભાવસ્થા અને આયુર્વેદ આજનું આ સેશન અહીં પૂર્ણ કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ.